નમસ્કાર, ગુજરાત 89માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે પીએમ આગામી 17 ડિસેમ્બરના રોજ સુરત આવનાર છે, જ્યાં પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે। એક અઠવાડિયાથી પાલિકા દ્વારા તેમજ કોર્પોરેશન અને પદાધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે। સુરતની એક ગલી અને તમામ ડ્રેનેજ સાફ થાય તે માટે પ્રયાસ શરૂ કરાયા છે। આજે 35,000 વિદ્યાર્થીઓ સાથે 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ બનાવવામાં આવી હતી, તેમજ સ્વચ્છતા મામલે પ્લેકાર્ડ અને બેનર લગાવીને વિવિધ સંદેશા આપવામાં આવ્યા છે। જે રીતે સુરતમાં પીએમ મોદી 17 ડિસેમ્બરના રોજ આવવાના છે, તેને લઈને અત્યારે હાલમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પીએમ મોદીને આગમન પહેલાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે તે પહેલાં સમગ્ર સુરતની અંદર સફાઈ અભિયાન હાથ ધરાયું છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે સફાઈ અભિયાન હાથ ધરાયું છે તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવશે। ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે પીએમ આગામી 17 ડિસેમ્બરના રોજ સુરત આવવાના છે, ત્યારે પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે બધાએ સુરતને સ્વચ્છ રાખવાનો અને સુરત સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાંકળને કારણે આવી છે। અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે, જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે, એ સાકાર કરવા માટેનો આ આયોજન આજે કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે। आज हम यहाँ पे 1,000 बच्चों के साथ में यहाँ पे एकत्रित हुए हैं। स्वच्छ भारत और फिट इंडिया मूवमेंट को हम लोग प्रमोशन दे रहे हैं और गवर्नमेंट ऑफ इंडिया के द्वारा ये चलाया जा रही है मुहिम, ताकि बच्चों में अवेयरनेस पैदा हो कि स्वच्छता कितनी इम्पॉर्टेंट है, क्योंकि क्लीन रहेगा और बच्चों को हाइजीन के बारे में इंपॉर्टेंस पता पड़ेगी तो दे कैन बी द फिट। सो फिट इंडिया मूवमेंट और क्लीनिनेस की अवेयरनेस बच्चों में आना बहुत ज़रूरी है। और इस तरह के छोटे छोटे जो ये प्रोग्राम्स अगर चलाए जाते हैं तो बच्चों में और पेरेंट्स में भी एक मैसेज आता है कि क्लीनिनेस की कितनी इम्पोर्टेंस है। और जैसे कि हमारे पीएम मोदी इसको आगे बढ़ाना चाहते हैं और वो चाहते हैं कि हमारा जो देश है वो वर्ल्ड की 3rd इकोनॉमी बन जाए। તો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવવાના છે, ત્યારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં હીરાના ઉદ્યોગના રત્નકારોએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કલેક્ટર પાસે ઉપવાસમાં બેસવાની માંગ કરાઈ છે, ત્યારે આવતીકાલે ડાયમંડ વર્ક યુનિયનની આગેવાનીમાં અનેક રત્નકારો ઉપવાસ આંદોલન કરશે। અમને કોઈ જ ડાયમંડ બુર્સના સંચાલકો સામે કોઈ પણ વિરોધ નથી, પરંતુ અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે કે જો રત્ન કલાકારો બેરોજગાર હોય, રત્ન કલાકારો આર્થિક તંગીથી પીડાતા હોય અને જે પાયાના પથ્થરો છે, જેના પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત છે, એવા ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા હોય તો વ્યાજબી છે અમારી માંગણીઓ પણ એમને સ્વીકારવી જોઈએ। અને આજી સુધીમાં અમને કોઈ પણ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી સરકારી। અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ GLFનું ગુજરાત યુનિવર્સિટી ખાતે મોટા પાયે આયોજન થવામાં આવે છે। તારીખ 24, 25 અને 26 ડિસેમ્બરના રોજ આ GFLનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। ગુજરાતના પત્રકારત્વ અને મીડિયા જગતની સૌથી મોટી અગ્રણી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબ અને પ્રોત્સાહિત કરવા આ રાજ્યનો સૌથી લાંબા સમય સુધી ચાલતો લોકપ્રિય સાહિત્ય ઉત્સવ છે।
આ સિવાય દેશ વિદેશમાંથી આવેલા સાહિત્યકારો, લોકપ્રિય વક્તાઓ અને કલાકારો આમાં હાજર રહેશે. આ 24મી રવિવારે ડિસેમ્બર 24, 2023ના રોજ રવિવારે સાંજે માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ 10મી આવૃત્તિનું GLFની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. એમનો એક્ઝેક્ટ સમય અને GLFના અન્ય કાર્યક્રમોનું સ્કેડ્યુલ અમે આવતા વીકમાં सामान्य रीते GLF ना 3 दिवस पहला हमें विगतवार कार्यक्रम जाहिर करी देता होइए छे. गुजरात लिटरेचर फेस्टिवल गुजरात यूनिवर्सिटी और GLF के दोनों के सहयोग से 24 दिसंबर से 26 दिसंबर तक 3 दिवसीय फेस्टिवल आयोजित करेंगे, जिसमें माननीय गृह और सहकारिता मंत्री माननीय अमित भाई शाह साहब उसका उद्घाटन करेंगे और फिर उसके बाद बहुत सारे हमारे देश के यशस्वी और गुजरात के बड़े मूर्धन्य साहित्यकार, पत्रकार उसमें भाग लेंगे. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલાં મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે કૃષિ મંત્રીની બેઠક પૂર્ણ થઈ છે. રાઘવજી પટેલની બેઠક પૂર્ણ કરવામાં આવી છે. APMCના હોદ્દેદારો સાથેની બેઠક પૂર્ણ થતાં હવે વધુ કાર્યવાહી આગળ ધપશે. હોદ્દેદારો સાથે 2 કલાક સુધી ચર્ચાનો દોર ચાલ્યો હતો. ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે બેઠકનો દોર ચાલ્યો છે તેને લઈને રાઘવજીના કૃષિ પ્રધાન જેમાં સરકારના ધ્યાને દોરશે. ડુંગળીના ભાવ અંગે હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. APMCના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી છે. હોદ્દેદારો સાથે 2 કલાક જે રીતે ચર્ચા ચાલી છે તેને લઈને હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી કેન્દ્રીય સરકારનું ધ્યાન દોરશે તેવું કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે બેઠક પૂર્ણ કરી અને તમામ લોકોને હૈયાધારણા આપી છે કે આ બાબતને લઈને આગળ વાત કરવામાં આવશે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું નિવેદન કે જેમણે જણાવ્યું છે કે આ તમામ બાબતોને લઈને કેન્દ્રનું ધ્યાન દોરવામાં આવશે. ડુંગળીના ભાવ અંગે હોદ્દેદારો સાથે ચર્ચા કરાઈ. 2 કલાક ચર્ચા કર્યા બાદ તેમણે જણાવ્યું કે મેં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. APMCના હોદ્દેદારો સાથેની 2 કલાક સુધીની બેઠક બાદ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. ખૂબ લાંબી ચાલેલી બંને પક્ષની દલીલમાં તથ્યના વકીલે તથ્યની ઉંમરને ધ્યાનમાં રાખી જામીન આપવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. તથ્યએ ઇરાદાપૂર્વક અકસ્માતના રાજ્યો ન કર્યો હોવાના કારણે વાત કરવામાં આવી છે. સાથે જ અકસ્માત ન સર્જ્યો હોવાથી રજૂઆત કરી બચાવ પક્ષના વકીલ દ્વારા આ વાત કરાઈ છે. સાથે જ સરકારી વકીલે તથ્યને વારંવાર અકસ્માત સર્જ્યો હોવાની જામીન ન આપવા બાબતે દલીલ કરી છે. જે રીતે તથ્ય પટેલે અવારનવાર અકસ્માત સર્જ્યા હતા પરંતુ તેમ છતાં પણ ગંભીરતા ન દાખવી અને આખરે આ મોટો અકસ્માત સર્જાયો તેને લઈને આ તમામ બાબતોને લઈને સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે તથ્ય પટેલને જામીન આપવા ન જોઈએ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને હાઈકોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની જે જામીન અરજી હતી તે હાઈકોર્ટ દ્વારા હાલ જે ફગાવી દેવામાં આવી છે. બંને પક્ષે લાંબી દલીલો કરી હતી ત્યારે જે તથ્યના વકીલ છે તેને દલીલ કરતા કહ્યું હતું કે તથ્ય હજુની ઉંમર જે છે તે હજુ 20 વર્ષથી ઓછી છે, ત્યારે તેને હજુ એક જે છે તે મોકો આપવામાં આવે, તેને ફરીથી જીવન શરૂ કરવા એને મોકો આપવા અને ટ્રાયલ ખાસ જે છે તે ચલાવવામાં આવે ત્યાં સુધી તેને બેલ પર મુક્ત કરવામાં આવે, કેમ કે હજુ સુધી તેના જીવનના ઘણા વર્ષો બાકી છે અને ત્યાર સુધી જે પણ કન્ડિશન, જે પણ શરતો સાથે તેને બેલ આપવામાં આવે તે શરતો સાથે તથ્યને બેલ મળે તે પ્રકારની અરજી કરવામાં આવી હતી. સાથે સરકારી વકીલે એવો આક્ષેપ કર્યો હતો કે તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. આ પહેલા પણ ગાંધીનગરના એક ગામમાં તેને અકસ્માત સર્જ્યો છે અને સાથે જ
જે ઇસ્કોન સિંધુ ભવન રોડ પર આવેલા એક કેફેની અંદર તેને અકસ્માત સર્જ્યો હતો. બંનેની જે ચાર્જશીટ છે જે હાલમાં જ દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેને આ પ્રકારનું કૃત્ય કરતો હોવાથી, વારંવાર અકસ્માત કરતો હોવાથી તેને જામીન ન આપવામાં આવે. બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તથ્ય પટેલની જે જામીન અરજી છે તે હાલ નામંજૂર કરવામાં આવી છે. એટલે કે તથ્ય પટેલને હાલ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો છે. હજુ સુધી તથ્ય પટેલ જેલમાં છે અને હજુ પણ વધુ સમય સુધી તેને જેલમાં જ રહેવું પડશે. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ તોડકાંડ મામલે થયેલી સુઓ મોટો પિટિશનમાં હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે અલગ અલગ નંબર જાહેર કરવા એડવોકેટ જનરલ દ્વારા હાઈકોર્ટને બાંહેધરી આપવામાં આવી છે. જ્યારે આ જાહેર થનારા નંબર તમામ નાગરિકોને જણાવવામાં આવશે. ત્યારે હાઈકોર્ટમાં બનાસકાંઠાની બોર્ડર પર થયેલા તોડકાંડનો ઉલ્લેખ થયો હતો. ત્યારે આ પ્રકારના બનાવ ન બને તેથી તંત્ર દ્વારા લેવાયેલા પગલાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર કેસની વધુ સુનાવણી 12 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ઓગણન લૂંટ કેસની અંદર આજે હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટમાં. ત્યારે સરકાર પક્ષે રજૂઆત કરી હતી કે પોલીસ સામે ફરિયાદ કરવા માટે પોલીસ જો કોઈ પ્રકારનો જે છે ભ્રષ્ટાચાર કરે અથવા તો પોતાની મનમાની કરે તો તેની સામે ફરિયાદ કરવા માટે એક સ્પેસિફિક નંબર આપવા જે છે PIL કરવામાં આવી હતી. સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ કેસની અંદર આજે સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરી સુધીમાં એક નંબર જાહેર કરવામાં આવશે, જેની અંદર જે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની જો ફરિયાદ કરવી હોય, પોલીસ સામે જો કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાશે. ખાસ કરીને હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ બધી જ ફરિયાદને નિવારવા માટે એક સ્પેશિયલ સેલ પણ બનાવવામાં આવે અને સાથે આ જે અરજીઓ છે તેને જલ્દી નિવારવામાં આવે તેવી હાઈકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં અકસ્માતના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ નિવડતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતના કારણે 20 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતથી પોલીસ જવાન, આર્મી જવાન, ગૃહિણી, યુવાન, વિદ્યાર્થીનીના મોત નીપજ્યા છે. ડમ્પર અને ભારદારી વાહનો પાસેથી હપ્તા લેવા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના બનાવ નિવારવા મંતવ્ય નિષ્ણાતો સાથે વાત કરી હતી. ત્યારે કન્સલ્ટન્ટ અર્બન ડેવલપમેન્ટ જણાવ્યું હતું કે ટ્રાફિક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોવું જરૂરી છે. એના માટે એક ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશનનું ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ જે સતત રોડ પરના પ્રશ્નોથી વાકેફ હોય અને ટ્રાન્સપોર્ટેશનના એક્સપર્ટ ટ્રાન્સપોર્ટ પ્લાનરોને રાખવા જોઈએ, જે સતત ટ્રાફિક જામની સમસ્યાઓ જ્યાં જ્યાં થતી હોય ત્યાં દૂર કરવા પ્રયત્ન કરે. બીજું કે એ એવો પણ અભ્યાસ કરે કે શહેરની કઈ એવી એક્ટિવિટી છે જે ટ્રાફિક એટ્રેક્ટ કરે છે. જાગે મંગળ બજાર, તો શહેરમાં 4 મંગળ બજાર બનાવવા જોઈએ. પછી શિફ્ટિંગ ઓફ એક્ટિવિટી જુઓ તમે કે આખું શાક માર્કેટ છે જે જયરત્નથી શિફ્ટ થયું હાઈવે પર, તો એના ઘણા બધા લાભ થયા, પણ આ લાભમાંથી શું શીખ્યા તો એનો અભ્યાસ કરવા માટે એક ખાતું હોવું જોઈએ. ને એ ખાતું જો આ ધ્યાન આપે તો મારી દ્રષ્ટિએ શહેરમાં એક્સિડન્ટ ઓછા થાય. વારંવાર અમારી જોડે ફરિયાદો આવે છે કે બસ ચાલકો પાસે કટકી લેવામાં આવતી હોય કે ડમ્પર ચાલકો પાસે કટકી લેવામાં આવતી હોય કે એમની ફિટનેસ ચેક પોલીસ ના કરતી હોય, એવી ફરિયાદો આવતી હોય છે અને કંઈક ને કંઈક તો કટકી લેવાય છે એવું મારું માનવું છે. ટ્રાફિક પોલીસે શું કરવું જોઈએ? અમે નિયમોનું કડક રીતે પાલન કરાવવું જોઈએ. કોઈના બી કટકી હાથ નાખવો ના જોઈએ, કોઈના બી ભલામણ હાથ ના નાખવો જોઈએ અને વાહન ચાલકોની સેફટી માટે કાર્યવાહી કરવી જોઈએ એવું મારું માનવું છે. સંસ્કારી સુરક્ષિત નગરી ગણાતી વડોદરામાં હત્યા, આત્મહત્યા અને અકસ્માતના કેસો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતથી 20 લોકોએ જાન ગુમાવ્યા છે ને આ અકસ્માતમાં પોલીસ હોય, આર્મી જવાન હોય, ઘરે જતી ગૃહિણી હોય, સાથે વિદ્યાર્થી હોય કે યુવતી હોય, આવા 20 લોકોના ભોગ લેવાયા છે. ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા બનતી જાય છે અને આ સમસ્યા બાબતે વાત કરવા ટ્રાફિક એક્સપર્ટ સત્યેન કુલાબકર છે. આપણે એમને પૂછીશું, શું કહો છો સત્યેનભાઈ? સુરક્ષિત ગણાતી વડોદરામાં અકસ્માતના કેસો વધી રહ્યા છે. માર્ગ અકસ્માતોમાં જે પ્રમાણે લોકો મૃત્યુ થઈ રહ્યા છે એ આપના માધ્યમથી હું સાંત્વના પણ આપું છું અને ચિંતા પણ વ્યક્ત કરું છું
એટલા માટે કારણ કે આ અનકોલ્ડ ડેથ, આપણે જે ટેકનિકલ ભાષામાં એને કહીએ તેને અનકોલ્ડ ડેથ હોય, ઉંમર ના થયું હોય, નેચરલ ડેથ ના થતી હોય, એવી જગ્યા પર માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થતા હોય છે. આ ચોક્કસપણે ચિંતાજનક વિષય છે અને એમાં ઘણા બધા પાસા પરિબળો પર કામ કરવું પડતું હોય છે અને આને ઘટાડવા માટેની એક આખો રોડમેપ સરકારે તો રચ્યો છે, પણ એને અમલીકરણ તરફ અને અમલીકરણ થઈને લોકો સુધી એની ઇફેક્ટ આવે એના માટેના પ્રયત્નો થવા જોઈએ હું માનું છું. સત્યનભાઈ, વડોદરા શહેરમાં જે ડમ્પર છે, જે ભારદારી વાહનો છે, આના લીધે અકસ્માતના કેસો વધ્યા છે, મૃત્યુના પણ કેસો વધ્યા છે. આ બાબતે ટ્રાફિક પોલીસે શું કરવું જોઈએ? ટ્રાફિક પોલીસે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જેમાં પર્ટિક્યુલર પીરિયડમાં જ આ લોકો વડોદરા શહેરમાં આવી શકે. આ નોટિફિકેશન ખૂબ કારગર છે, ખૂબ સાર્થક છે કે એ લોકોએ ટાઈમલાઈન નક્કી કર્યો કે જ્યાં બે બહુ ભીડ ભડાકા ના હોય ત્યારે ડમ્પરો, ટેન્કરો, ટ્રેક્ટરો, આ જે મોટા વાહનો છે એ લોકો અંદર આવે, એમનું કામ કરીને પછી નીકળી જાય. એ જે નોટિફિકેશન છે એનું બહુ કડક શબ્દોમાં, કડક સ્વરૂપમાં એનું અમલીકરણ થવું જોઈએ, કારણ કે જો આ ટાઈમલાઈન નહીં સચવાય તો જ્યારે મુખ્ય લોકો, જ્યારે ઘણા બધા લોકો રસ્તા પર હોય ત્યારે આ ડમ્પર ફરતા હશે તો એમાં અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. એટલે આપના માધ્યમથી હું એવી વિનંતી કરીશ વડોદરા શહેર પોલીસને કે આ જે નોટિફિકેશન છે એનું અમલીકરણ ખૂબ કડક શબ્દોમાં કરે, ખૂબ કડક રીતથી કરે. અને આ નોટિફિકેશન સાથે સાથે આ જે હઝાર્ડિયસ ટ્રેનિંગ છે, જે ટેમ્પો, જે મોટા મોટા વાહનો છે એ લોકોનું જે ટ્રેનિંગ મોડ્યુલ છે એ થઈ રહ્યું છે કે કેમ, એ લોકોને હઝાર્ડિયસની ટ્રેનિંગ, એ લોકોનું લાઇસન્સિંગ થઈ રહ્યું છે કે કેમ, એ પણ જોવાની જવાબદારી આરટીઓ અને વડોદરા પોલીસની છે, જે એ લોકો કારગરતાથી કરવી જોઈએ એવું માનું છું. સત્યનભાઈ, મહત્વની બાબત એ છે કે કેટલીક વખતે જે વ્હીકલો છે તેના ફિટનેસ પણ નથી હોતા અને આના કારણે અકસ્માતના ભોગ બને છે. બીજું કે સામાન્ય ગૃહિણી હોય કે રહેવાસી નાગરિક હોય એને ઈ મેમો આવે છે, પરંતુ આ ડમ્પરો પર કડક કાર્યવાહી નથી થતી. આ કડક કાર્યવાહી કરવા માટે શું કરવું જોઈએ? સીસીટીવીનો ઉપયોગ, હમણાં જે વડોદરા મહાનગર, એક વડોદરા પોલીસે બહુ સારી એપ લોન્ચ કરી, જેમાં મોબાઈલના માધ્યમથી આપ કોઈ પણ વ્યક્તિ જે ઓફેન્ડર હોય, જે લાઇસન્સનું ભંગ કરતો હોય, રોંગ સાઈડ જતો હોય, હાઈ સ્પીડિંગ કરતો હોય, મોબાઈલથી ફોન ચાલુ રાખીને જતો હોય, એ લોકોની એક એપ બનાવી છે કે જેને ખાલી ફોટો પાડીને એના પર દંડની કાર્યવાહી કરી શકાય. એ કાર્યવાહી ડમ્પર અને ટ્રકો માટે પણ અમલીકરણ તરફ લઈ જવી જોઈએ. એક અપવાદરૂપ એવો કિસ્સો ઊભો કરવો જોઈએ કે જ્યાં સૌથી વધારે દંડ આ લોકોને થાય કે જે લોકો સમય જે નોટિફિકેશન છે એનો ભંગ કરે, ખોટા હાઈ સ્પીડિંગ કરે, જો રોંગ સાઈડ ચલાવે, એવા જે ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એ લોકોની ફિટનેસની તાત્કાલિક તપાસ એ આરટીઓ કરતું હોય છે, એની પણ તપાસણી થાય. ફિટનેસ સેન્ટરોનું પણ તપાસણી થાય, જેથી કરીને ફિટનેસ ખાલી સર્ટિફિકેટ તરીકે ના રહીને વાહનનું ખરા અર્થમાં ફિટનેસ છે કે કેમ એની આખી એક જોગવાઈ ઊભી થાય. આ ટ્રાફિક એક્સપર્ટ સત્યન કુલાપકર તેમને કીધું છે કે વ્હીકલના છે કે જે સરકારે નિયમો બનાવે છે તેનું અમલીકરણ ટ્રાફિક પોલીસ કરે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વડોદરાથી જે રીતે સીઆઈડી ક્રાઇમના દરોડા જોવા મળી રહ્યા છે, વડોદરામાં ઇમિગ્રેશન ઓફિસ પર સીઆઈડી ક્રાઇમની રેડ જોવા મળી છે. મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ગોરવાના માઇગ્રેશન ઓવરસીઝમાં સીઆઈડીની તપાસ શરૂ કરવામાં આવી છે. પંચમહાલ અને ભરૂચ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. ગોરવામાં સ્મિથ કોમ્પ્લેક્સના આવી છે ઇમિગ્રેશનની ઓફિસ કે જ્યાં રેડ પાડવામાં આવી છે. રૂટીન તપાસ હોવાનું અધિકારીઓનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતે તપાસ ચાલુ છે તેને લઈને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આજ મુદ્દે અમારા સંવાદદાતા જોડાયા છે નિલેશ બ્રહ્મભટ્ટ. નિલેશ, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું છે સમગ્ર માહિતી? વિશાલ, વડોદરા ગોરવા રોડ ઉપર માઇગ્રેશન ઓવરસીઝ કંપની આવી છે અને આ ગોરવાના સ્મિથ કોમ્પ્લેક્સમાં આવી છે. હાલ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં સાથે પંચમહાલ અને ભરૂચની પોલીસ પણ જોડાઈ છે. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કે ગુજરાતીઓ એ બિઝનેસ માઇન્ડેડ હોય છે અને વિદેશ જવાનો ગાંડો ક્રેઝ હોય છે. ડોલરમાં કમાઈ અને ધનવાન બનવાના સપના જુએ છે અને આ સપનાનો ગેરલાભ આવા કબૂતરબાજ કંપનીઓ ઉઠાવતી હોય છે. અને થોડા સમય પહેલા IELTS નો સ્કોર બેન્ચ વધારવાનું ષડયંત્ર પકડાયું, ત્યારે US, UK, કેનેડા સહિત અનેક દેશોની સરકારો પણ ચોંકી ગઈ હતી. અને સ્ટુડન્ટ વિઝા હોય કે વર્ક પરમિટ કે પછી મેક્સિકો, કેનેડા કે USA માં જવાનો યુવાનોમાં અનેક જાતનો ક્રેઝ છે.
ત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે તેમાં આવી જ કોઈ બાબતોની તપાસ ચાલી રહી હોય તેવી માહિતી મળી રહી છે. અને મહત્વની બાબત એ છે કે આ કંપનીમાં થી અનેક આવા યુવાનોને ગેરકાયદેસર મોકલવામાં આવ્યા હોય તેવી માહિતી મળતા સીઆઈડી ક્રાઇમે તપાસ કરી રહી હોય એવું સૂત્રો કહી રહ્યા છે. ત્યારે આ તપાસ પૂર્ણ થયા બાદ જ અનેક ચોંકાવનારા કિસ્સા બહાર આવશે. પરંતુ સાથે સાથે એક મહત્વ બાબત એ પણ છે કે જ્યારે સીઆઈડી ક્રાઇમ આવી બાબતની તપાસ કરી રહી છે ત્યારે 21મી તારીખે શાહરૂખ ખાનનું ફિલ્મ જવાન પઠાણ એ પણ આવી બાબતને આવી હિસ્ટ્રી પર જ આવી રહી હોય તેવું પણ શહેરમાં ચર્ચા છે. વિશાલ, જે ચોક્કસથી આભાર. તો આ હતા અમારા સંવાદદાતા કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં ગોરવામાં સ્મિથ કોમ્પ્લેક્સમાં જે રીતે તપાસ કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ઇમિગ્રેશનને લઈને રેડની કાર્યવાહી છે તેમાં કંઈક શંકાસ્પદ કાર્યવાહી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે હાલમાં અધિકારીઓ માત્ર રૂટીન ચેકિંગનું રટણ કરી રહ્યા છે. તો વડોદરા શહેરના અલકાપુરી અનુપમનગર સોસાયટીમાં સગીર પાસે દુષ્કર્મ આચર્યું છે. વોટ્સએપ ચેટિંગથી સગીરા સાથે સંપર્ક થયો. અમેરિકાથી વડોદરા આવેલા આધેડે સગીરાને નોકરીના બહાને સુરતથી વડોદરા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર સગીરાએ આધેડ જયેશ પટેલ વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સયાજીગંજ પોલીસે આરોપી જયેશ મુકુંદ પટેલની ધરપકડ કરી છે. ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવેલ છે. ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી તેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 59, નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે. તાત્કાલિક અસરથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી. સાથે જ સરકાર પાસે આ મામલે યોગ્ય તપાસ કરવા અને સર્વે કરવાની માંગ કરી હતી. શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં રાજ્યસભામાં સર્ચ ઓપરેશનની સાથે જ પ્રસ્તાવ મૂક્યો છે. શક્તિસિંહ ગોહિલે એક્સ એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે વધી રહેલા હાર્ટ એટેકમાં કેસની સરકાર ચિંતા કરે. આ મામલે સરકારે યોગ્ય તપાસ કરાવવી જોઈએ તેમજ સર્વે કરવો જોઈએ. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે સાથે કામ કરી ચૂકેલા જૂના કાર્યકર્તા નગીન પટેલની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના ખબર અંતર પૂછ્યા અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં મુલાકાત પહોંચ્યા હતા. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સંચાલકો અને ટ્રસ્ટીગણો પણ હોસ્પિટલ ઉપર પહોંચ્યા હતા. તેમની મુલાકાત લીધા બાદ મંગુભાઈ પટેલ માજી ધારાસભ્ય માધુ રાવતના ગામ ખાતે વારોલી જવા રવાના થયા હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીય શ્રી મંગુભાઈ પટેલ ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ઉપર આજે જે મુલાકાત લીધી એ મુલાકાતનો મુખ્ય હેતુ હોસ્પિટલની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના જનસંઘ સમયના કાર્યકર્તા નગીનભાઈ પટેલ જેઓ હોસ્પિટલાઇઝ છે. પૂર્વ એવો જ્યારે રાજ્યપાલ ન હતા અને સંયુક્ત જ્યારે વલસાડ અને નવસારી જિલ્લો જ્યારે સંયુક્ત જિલ્લો હતો ત્યારે નગીનભાઈ જોડે મંગુભાઈ પટેલે ખૂબ જ કામ કર્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. તેના દ્વારા દેશને આવનારા સમયમાં વિકસિત બનાવવાની નેમ છે. ત્યારે વિકસિત ભારત યાત્રા અમદાવાદના પારડી વિસ્તારમાં પહોંચી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને સ્થળ પર વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. તેમજ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શહેરના અમદાવાદ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, પારડી વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ, નાગરિકો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં આવેલી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આવેલા પુસ્તકાલયનું 75 લાખના ખર્ચે અપગ્રેડેશન થવા જઈ રહ્યું છે. જ્યારે પુસ્તકાલયના નવીનીકરણના મુહૂર્તમાં જીટીયુના વાઇસ ચાન્સેલર અને એલડીના
ભૂતપૂર્વ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગોવિંદભાઈ અને ઉમેશભાઈ દ્વારા ₹58 લાખનું દાન કરવામાં આવ્યું છે. બીજા દાતાઓ દ્વારા પણ લાખો રૂપિયા આપવામાં આવ્યા છે. આ જૂની લાઇબ્રેરીને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ માટે એસીવાળા રીડિંગ રૂમ સાથે સ્માર્ટ અને ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરવામાં આવશે. આપણે ગોવિંદભાઈ નાટકણી જે યુએસમાં છે 1972 બેચના એલ્યુમનાઈ છે અને એમણે નક્કી કર્યું કે મારે લાઇબ્રેરી ફેસિલિટી છે એને મારે અપ ટુ ધ સ્ટાન્ડર્ડ કરવી છે અને એનું સ્ટાન્ડર્ડ એવું હોવું જોઈએ કે કદાચ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જોડે મેચ થાય. એટલે એમણે 58 લાખ રૂપીસનું ડોનેશન કરીને એક અદ્યતન રીડિંગ રૂમ એમણે ડેવલપ કર્યો છે અને એમની જ બેચના જે ઉમેશભાઈ લવિંગિયા છે એમણે જ અહીંયા જાતે રહીને એને એક્ઝિક્યુટ કરેલો છે. એટલે એક લાઇબ્રેરી કે જેમાં વિદ્યાર્થીને આવીને વાંચન કરવાની ઈચ્છા થાય અને વાતાવરણ પણ એવું એમ્બિયન્સ એટલું સરસ ક્રિએટ કર્યું છે કે વિદ્યાર્થીઓને જોઈને પણ આનંદ આવશે. અમે લોકોએ પહેલાં તો એને રીડિંગ ફેસિલિટી, કારણ કે નીચે જોયું હતું કે છોકરાઓ માટે રીડિંગ ફેસિલિટી બહુ સારી નહોતી, તે એકદમ એને અપગ્રેડ કરી અને વર્લ્ડ ક્લાસનું કર્યું, જેમાં ગોવિંદભાઈ અમને ઓલમોસ્ટ 74 લાખ રૂપિયા આપ્યા. બીજા અમારા 2 એલમનીએ પૈસા આપ્યા. હજી એલમની બધા આગળ આવે છે અને અમે એને આખું ટોટલી એર કન્ડિશન કરવાના છીએ અને પ્લસ ટોટલી કોમ્પ્યુટરાઇઝ કરવાનો અમારો પ્લાનિંગ છે. એટલે ધીસ ઇઝ ઇન ધ પ્રોસેસ, ધીસ ધ ફર્સ્ટ સ્ટેજ. ઇન સબસિક્વન્ટ સ્ટેજમાં અમે લોકો એને થોડું આગળ વધારવાના છે. ડિજિટલ લાઇબ્રેરીનું અમારું ચાલુ જ છે, એલમની વાળા કરે જ છે એ બધા. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.